વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના ભક્ત ગુરુનો દ્રોહ કે નિંદા, વેદાદિક શાસ્ત્રોની, ભગવાનના અવતારની, દેવતાઓની, બ્રાહ્મણ, ગાય, પતિવ્રતા આદિકની નિંદા થાય કે દ્રોહ થાય તો તેમાં કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી ઉર્ફ મૂળ શર્માને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારણામ તદ્ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમાસુરમ. અર્થાત કે શ્રી કૃષ્ણ તથા તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો એટલે કે અનિષ્ટ કરવું તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયના 14મા શ્લોકમાં મૂળ શર્માને અસુરનું લક્ષણ કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારો તથા એમના ભક્તોનો દ્રોહ કરે, એની નિંદા કરે, એનું અનિષ્ટ કરે, એ જ અસુરનું લક્ષણ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અસુરનું લક્ષણ કરેલું છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 63મા વચનામૃતમાં કહે છે કે સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. તે જ પ્રમાણે ગધડા મધ્યના 46મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પંચ મહાપાપથી પણ ભગવાનને, ભગવાનના ભક્તોનો અવગુણ લેવો એ મોટું પાપ છે. આ પ્રમાણે ભગવાનના ભક્તોનો દ્રોહ કરવો, એનો અવગુણ લેવો, એનું અનિષ્ટ કરવું એ પંચ મહાપાપ કરતા પણ મોટું પાપ છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. તો કદાચ જીવનની અંદર ભગવાનના ભક્ત છે, પોતાના ગુરુ છે, ભગવાનના અવતારો છે, દેવતાઓ છે, પતિવ્રતા છે, બ્રાહ્મણ છે, વેદાદિક શાસ્ત્ર છે, એની નિંદા થઈ ગઈ હોય કે દ્રોહ થઈ ગયો હોય તો એનું કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન 5મા પ્રકરણના 46મા અધ્યાયના 26 થી લઈને 30મા શ્લોકની અંદર કહે છે કે અઠા અત્યધિક પાપાની કથયામી સમાસતઃ પુંસામ સ્ત્રીણામ વૈષ્ણવાનામ દ્રોહો નિંદા ચ ભર્ષનમ હરે હરસ્ય વાગર્હા પ્રતિમા ખંડનમ તયોઃ શાલગ્રામ જ્યોતિર્લિંગાવજ્ઞા વેદસ્ય ખંડનમ બુદ્ધિપૂર્વમ દેવ વિપ્ર ગોતીર્થ ક્ષેત્ર નિંદનમ અનાથ પ્રાણી નામ દ્રોહ સતી દ્રોહાદિકાનિ ચ એતત પાતક કર્તॄણામ દર્શને બુદ્ધિપૂર્વકમ સ્પર્શનાદો ચ વિજ્ઞેયમ પાદકૃચ્છમ વ્રતમ નૃણામ એતેષાં પાતકાનાં તુ પ્રાયશ્ચિત્તેન કર્મણા સદ્ભિર્મહર્ષિભિર્નોક્તા નિષ્કૃતિઃ ક્વાપી સત્તમ. અર્થાત ભગવાનના ભક્ત એવા નર નારીઓનો દ્રોહ, તેઓની નિંદા, તેમનો તિરસ્કાર, ભગવાન શ્રીહરિ અને તેમના અવતાર તથા ભગવાન શંકરની નિંદા, શાલિગ્રામ કે જ્યોતિર્લિંગની અવગુણતાના તથા વેદનું ખંડન, બુદ્ધિપૂર્વક દેવ, ભૂદેવ, ગાય
તીર્થક્ષેત્રની નિંદા, અનાથ પ્રાણીઓનો દ્રોહ, પતિવ્રતાનો દ્રોહ, પુરાણાદિકનું ખંડન, ભગવાનને નિરાકાર કહેવા ઇત્યાદિક અત્યધિક પાપો છે. આ અત્યધિક પાપોને કરનારાઓનું બુદ્ધિપૂર્વક દર્શન કે સ્પર્શ આદિક જો કરે તો તે નર હોય કે નારી હોય તેણે તેના પ્રાયશ્ચિત રૂપે પાદ કૃચ્છ વ્રત કરવું. આ અત્યધિક પાપોનું પ્રાયશ્ચિત મહર્ષિઓએ કોઈ પણ ગ્રંથમાં કહ્યું નથી. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે ભગવાન કે ભગવાનના ભક્તોનો દ્રોહ કરનાર હોય, એની નિંદા કરનાર હોય, એનો તિરસ્કાર કરનારો હોય, હરિ કે હરિના અવતારોની નિંદા કરનારો હોય, ભગવાન શંકરની નિંદા કરનારા હોય, શાલિગ્રામ કે જ્યોતિર્લિંગની નિંદા કરનારો હોય, દેવ છે, ભૂદેવ છે, ગાય છે, તીર્થ છે ઇત્યાદિકની નિંદા કરનારો હોય, પતિવ્રતાનો દ્રોહ કરનારો હોય, એની નિંદા કરનારો હોય, ભગવાનને નિરાકાર કહેનારો હોય, તો આવા વ્યક્તિનો સ્પર્શ થઈ જાય કે એના દર્શન થઈ જાય તો પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાની શુદ્ધિને અર્થે એણે પાદ કૃચ્છ વ્રત કરવું જોઈએ. કારણ કે આ પાપ જે છે એ અત્યધિક પાપ હોવાથી શાસ્ત્રોની અંદર એનું કોઈ પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું નથી. તો કોઈક વળી એવું કહે કે કદાચ અજાણતાથી કે જાણી જોઈને પણ ભગવાન કે ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ જાય, એમની નિંદા થઈ જાય, તિરસ્કાર થઈ જાય, દેવ છે, બ્રાહ્મણ છે, ગુરુ છે, ગાય છે ઇત્યાદિકની નિંદા થઈ જાય કે દ્રોહ થઈ જાય તો શું કરવું જોઈએ? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 31મા શ્લોકની અંદર કહે છે આગ કુર્યાદ અસૌયેષામ તેષામેવ પ્રસાદનાદ શુદ્ધિરસ્ય તુ વિજ્ઞેયા નાન્યોપાયેન કેનચિત. અર્થાત કે જે વૈષ્ણવ આદિકનો અપરાધ કર્યો હોય, કે ગુરુનો અપરાધ કરેલો હોય, કે ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવેલું હોય, ભગવાન શંકરની નિંદા કરવામાં આવેલી હોય, વેદાદિક શાસ્ત્રની, પતિવ્રતા, બ્રાહ્મણ ઇત્યાદિકની નિંદા કરવામાં આવી હોય તો તેમને જ પ્રસન્ન કરવાથી તેનું પ્રાયશ્ચિત થાય છે, પરંતુ એના સિવાય બીજું કાંઈ નથી. માટે તેમને રાજી કરે તો અપરાધની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન છે, ભગવાનના ભક્ત છે, ગુરુ છે, બ્રાહ્મણ છે, દેવ છે ઇત્યાદિકનો દ્રોહ થયો હોય, એની નિંદા થઈ હોય તો એને પ્રસન્ન કરી દેવા તો એનું પ્રાયશ્ચિત થઈ જાય. પરંતુ એ સિવાય એનું પ્રાયશ્ચિત શાસ્ત્રોકારોએ બતલાવેલું નથી. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના 40મા વચનામૃતમાં પણ કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના ભક્તોનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી, ને મને કરીને, ને દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા, ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. આ પ્રમાણે જેનો દ્રોહ થયો હોય એની જો ક્ષમા યાચના કરવામાં આવે અને એ વ્યક્તિ દ્રોહ કરનારાને ક્ષમા કરી દે તો જ એનું પ્રાયશ્ચિત થઈ ગયેલું જાણવું. અન્યથા ચાંદ્રાયણ વ્રત કરીને મરી જશો ને તો પણ ભગવાન સ્વામિનારાયણે અહીં જે આટલા વ્યક્તિઓનો દ્રોહ કે નિંદા કે તિરસ્કાર કરવામાં આવેલો હશે ને તો એનું એ પ્રાયશ્ચિત ક્યારેય પણ માનવામાં આવશે નહીં. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.